મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો વ્યવસાય કરતો હતો, જે 27 ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી ક્યાંક ચાલી જતા પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારની ઓળખ કરવા જાણ કરતા પરિવાર અમદાવાદ દોડી આવ્યો હતો અને મૃતદેહ જોઈને આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહ ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા। આ બાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું। જો કે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। સમગ્ર ઘટનામાં બ્રિજેશને જોતા પરિવાર દ્વારા અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિસામણામાં મુકાયો છે। ત્યારે સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। પછી તો 2 દિવસ અમે વાટ જોઈ, ફોન લગા કર્યો તો સ્વિચ ઓફ હતો। મારો દીકરો જ છે, બરાબર। તો પછી અમે પોલીસ સ્ટેશન જો અમાર જમાઈને વાત કરી, બરાબર। એટલે પછી કાચું અમે લખાયું હતું, બરાબર। તો ના લોકો એમ કહેતા, રાઇટર એવું કીધું કે આવા તો ઘણા 4 દારે આવું 5 દારે આવું, બરાબર। ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે, બરાબર। એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો? હા, એટલે પછી પાછી એફઆઈ ફરાવા જો અમે, બરાબર। હા, એફઆઈ ફરાઈ, પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાઈ, બરાબર। પછી આ તો અમારે એક પ્રસંગ હતો, એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું, એટલે કારણ કે અવસરની પેલી થઈ જતી હતી, બરાબર। હા, એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે, બરાબર। 10 તારીખે 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો, બરાબર। હા, 11 વાગે ફોન, મારા જમૈયો નીકળી ગયા બે તેઓ કણ્યો, એ લોકોએ પોલીસ વાળા કીધું તમે ઓળખો, તો એવા ભાઈની બોડી છે એવો જ લાગતો હતો એ ભાઈ, ઓળખ વિધિ માટે તમને બોલાય, બરાબર। પોલીસ વાળાની ભૂલ, અમારા જમૈયાની ભૂલ, બધાની ભૂલ થઈ, એના કારણે ઓળખ વિધિ કરવા, ઓળખ વિધિમાં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી।